વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી સ્થૂલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂतं યથા નિદ્રયા સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે ઓમ. વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે ખાલી જોઈ ગયા હતા અનુપાદેયત્વનું લક્ષ્યના સંવાદમાં સવારે આપણે જોયું હતું કે વિધિ અને નિષેધ એવા બે પ્રકારના વાક્ય અને બંનેની ઉપયોગીતા છે. જોકે શિષ્ય તો એમ કે છે કે એક થી પતતું હોય તો બે શું કાઢો. વિધિ વાક્યથી જો બ્રહ્માત્મ બોધ થઈ જતો હોય તો પણ નિષેધ વાક્યની જરૂર છે. પણ વિચાર કરીને જોઈએ તો વેદાંતની પદ્ધતિમાં નિષેધની જરૂર પડે છે. કારણ કે શબ્દનો વિષય આત્મા થઈ શકતો નથી. એટલે તો લક્ષણા કરવી પડી. વાક્યાર્થે સીધું અનુસંધાન મળતું નથી એટલે લક્ષણા આપવી પડી. અને નિષેધ વાક્યની જે પદ્ધતિ છે બહુ સરળ સહેલી છે. નેતિ 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 એટલે જે જે કઈ દ્રશ્ય તરીકે પ્રતીત થતું હોય બધું નીતિના ક્ષેત્રમાં જતું રહે. એટલે કાર્ય અને કારણ બંને બાદ થઈ જાય અને પછી અવશેષ રૂપે બધું તે આમ આવે. પણ તો શું વિધિ વાક્યની જરૂર નહીં પડે? તો કે પડશે. સર્વં ખલુ ઇદમ બ્રહ્મ આ વિધિ વાક્ય. ખરેખર જે કઈ પણ પ્રતીત થાય છે તે બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છે, બીજું કઈ નથી. અને સર્વાત્મ ભાવને પણ માટે પણ વિધિની જરૂર પડે એ વાત સવારે આપણે જોઈ ગયા. એમાં દ્રષ્ટાંત આપ્યું હતું કે દોરીમાં સર્પ છે પ્રતીત થાય છે. એ જે સર્પથી જીતા હોય એને એમ કેવું પડે કે ભાઈ તું ધર્મે એક સર્પ નથી. ધર્મ નિષેધ રાખી દેવું પડે કે સર્પ નથી. તું શા માટે ડરી જશે? તો છે શું પણ તો એ તો દોરડું છે. વિધિ પછી પેલા નિષેધ આવે તો એને બંધ દસ્તું આવે, નહીં તો એને બંધ દસ્તું ના આવે. કારણ કે એ ડરેલો છે. એમાં સંસારના દુઃખોથી એકદમ તપ્ત થઈ ગયેલો હોય, ખૂબ હેરાન થયો હોય,
એને પેલો ભગવાન નથી જોતો, એને પેલા દુઃખ દર્દ નિવૃત્તિ, દુઃખ જવું કે આ જગત જે પ્રતીત થાય છે તને, તું જે દુઃખી થયું પણ ત્રણ કાળમાં છે જ નહીં. શું કેમ દુઃખી થાય? તો છે શું? તો બ્રહ્મ પરમાત્મા, પરમાત્મા જ વિલસી રહ્યો જગતના. એવી રીતે નિષેધની પદ્ધતિ આપી પછી એને વિધિની પદ્ધતિ આપી. પણ જે કોઈનો ડર ન હોય પૂછે શું છે તો કે દોડ સીધું છે, સત નથી પછી દોરડું છે, સત નથી. આ રીતે વિધિ અને નિષેધ એ બંને વાક્યોને અધિકારીના ભેદથી ભિન્ન ભિન્ન પદ્ધતિથી નિરૂપણ કરવામાં આવે છે. એ વાત આપણે જોઈ ગયા. શિષ્ય કે છે ભલે તમે આ વિધિ અને નિષેધ બધી વાતો તો કરી, તો પણ દ્વૈતનો દ્રષ્ટા કોણ છે તે હજી સુધી નિર્ણય થયો નથી. આમાં પડી ગયો. દ્વૈતનો દ્રષ્ટા કોણ ક્યારનું ચાલી રહ્યું. કેટલી વાર કીધું કે ભાઈ દ્વૈતનો દ્રષ્ટા તું જે જોવે છે તે, તો આને તો કઈ મેળ પડતો જ નથી. ગુરુ કે છે જે તું પૂછે છે તે દ્વૈતનો દ્રષ્ટા કોણ, એવો જે પ્રશ્ન કર્યો તો પૂછનાર તું પોતે દ્વૈતનો દ્રષ્ટા, બીજો ક્યાં લેવા જવું? દ્વૈત કેને દેખાય છે? જે પ્રશ્ન કરે છે દ્વૈતનો દ્રષ્ટા કોણ, તે દ્વૈતને જોઈને પૂછે છે કે જોયા વિના? જેના જ્ઞાનમાં દ્વૈત જેવું કઈ આવ્યું જ નથી, એ પ્રશ્ન કઈ રીતે પૂછશે કે દ્વૈત શું છે, દ્રષ્ટા કોણ છે? એટલે પ્રશ્ન કરનારો તું પોતે જ એ દ્વૈતનો દ્રષ્ટા છે. આગળ કીધું તું જે દેખે છે તે. ઘણા લોકો દ્વૈત જોયે છે તો હું તો અદ્વૈત, હું તો દ્વૈતનો અદ્રષ્ટા એમ કરી અને છણાવટ કરી હતી. કોઈ પાછું એને એમ લીધું. તો શિષ્ય કહે હું કોણ છું? દ્વૈતનો દ્રષ્ટા તું એમ કહ્યું તો હું કોણ છું? ગુરુ કે તું બ્રહ્મ છો. શિષ્ય કે છે ત્યારે તો બ્રહ્મ વિકારી થઈ જશે. હું જો બ્રહ્મ હોઉં તો બ્રહ્મ પોતે વિકારી થઈ જશે. ગુરુ કહે છે વિકાર શું વસ્તુ છે? વિકાર તું કોને કહે? દ્વૈત ને વિકાર કે છે કે દ્વૈત દ્રષ્ટિને વિકાર કે છે? વિકાર નથી. તો તું કેને વિકાર તું કેને કે છે? એમાં પહેલો પક્ષ તો ઠીક નથી, કેમ કે બ્રહ્મથી અતિરિક્ત સમસ્ત દ્વૈતનો નિષેધ થઈ ચૂક્યો છે. બ્રહ્મથી જેટલું ભિન્ન હોય એ સર્વનો જેટલું કઈ દ્વૈત પ્રતીત થતું હોય એ સર્વનો નિષેધ થઈ ચૂક્યો છે. પછી દ્વૈત ક્યાં રહ્યું તેનું પરિણામ આવે. જે ચીજ છે જ નહીં તે કોઈનું પરિણામ થઈ શકતી નથી. જેમ કે માણસનું શીંગડું હોય મેં જોયું છે. માણસનું શીંગડું મેં જોયું છે. ક્યાં? પેલા અસુરોનું ચિત્ર દેખાય છે ને એમાં મેં શીંગડા જોયા. રાક્ષસો અસુરો ચિત્ર જીવે છે. કેમ બતાવતા છે? તો શિંગડા તો પશુને હોય ને. આકૃતિ ભલે માણસની છે પણ આ શિંગડા વાળા માણસ. એટલે પેલા શિંગડા 4 પગ વાળા અને આ 2 પગ વાળા શિંગડા, એમાં કઈ ફેર નહીં. પછી એ બતાવવા માટે એને શિંગડા બતાવ્યા. કોક ચિત્રમાં એવું દેખાડે શું છે ને
અલગ કરવા માટે શિષ્ય કે છે મનુષ્યના શિંગડાથી પ્રપંચમાં કાંઈ વિલક્ષણતા છે? કાંઈક વિલક્ષણતા છે. મનુષ્યના શિંગડાથી પ્રપંચમાં કંઈક વિલક્ષણતા છે. કેમ કે પ્રપંચની દ્રષ્ટિ થાય છે, અર્થાત પ્રપંચની અપરોક્ષ પ્રતીતિ થાય છે, પણ નરસંગની પ્રતીતિ થતી નથી. એટલે અસતથી વિલક્ષણ હોવાથી દ્વૈતનું વિકારત્વ હોવું યોગ્ય છે. માણસના શિંગડા છે, સસલાના શિંગડા છે, એની પ્રતીતિ થતી નથી. એને પ્રપંચની તો અપરોક્ષ પ્રતીતિ થાય છે. પ્રપંચ તો પ્રતીત થાય છે, પ્રત્યક્ષ દેખાય છે. આ શિંગડા દેખાતા નથી. એટલે પ્રપંચમાં કઈક વિલક્ષણતા તો છે ને. ક્યાં માણસના શિંગડા અને ક્યાં આ પ્રપંચ દ્વૈત, એમાં આટલો ફેરફાર તો છે, વિલક્ષણતા તો રહી છે. એટલે આ દ્વૈત નું વિકારક હોવું એ તો યોગ્ય જ છે. એવું જયારે શિષ્ય પૂછે છે ત્યારે તો ગુરુજી કહે છે વિલક્ષણતાનો પ્રયોજક ધર્મ દ્રષ્ટિ થશે. દેખાય છે માટે વિલક્ષણ દેખાય છે ને, એટલે વિલક્ષણતાનો પ્રયોજક કોણ? કયો ધર્મ? તો કે દ્રષ્ટિ. જોયું એટલે દેખાયું. જો જોયું ના હોત તો દેખાત નહીં. બહુ સરસ પ્રશ્ન છે, પ્રસંગ છે કે જ્યાં સુધી આપણે દ્રશ્ય પદાર્થને જોતા નથી ત્યાં સુધી એ પ્રપંચની, એ પદાર્થની હયાતીની આપણને ખબર પડતી નથી. એટલે યાવત દ્રષ્ટિ તાવત સૃષ્ટિ, યદા દ્રષ્ટિ તદા સૃષ્ટિ અને દ્રષ્ટિ રેવ સૃષ્ટિ, આ પ્રમાણે એનો વિપર દ્રષ્ટિ સૃષ્ટિનો કે દ્રષ્ટિ એ જ સૃષ્ટિ છે, એથી ભેદ નથી. એટલે દ્રષ્ટિ છે એ વિલક્ષણતાનો પ્રયોજક ધર્મ થઈ જાય છે. આ દશામાં એ વાત સિદ્ધ થઈ કે દ્રષ્ટિની પ્રાપ્તિમાં દ્વૈત વિકાર થાય છે અને દ્રષ્ટિની અપ્રાપ્તિમાં દ્વૈત વિકાર થતો નથી. એટલે કે દ્રષ્ટિ છે તો જાણે કે પરિણામ થતું હોય એવું દેખાય છે, લાગે છે. અને જો આપણે નથી જોતા, દ્રષ્ટિની અપ્રાપ્તિ છે, નથી જોતા, તો પછી એ દ્વૈત વિકાર જેવું કશું લાગતું નથી. એટલે દ્રષ્ટિ એ જ સૃષ્ટિ એવો ભાવ પ્રતિબંધ થાય છે. જયારે આ અવસ્થા થઈ, આ વ્યવસ્થા થઈ, તો દ્રષ્ટિ વિકાર વાળી રહી તો પદાર્થની તો વાત રહી નહીં. તો દ્રષ્ટિ જ પરિણામી છે એમ તમે કહી દે, એ જ ફેરફાર વાળી છે. તેનાથી અતિરિક્ત દ્રશ્ય કઈ પણ નથી એમથી થશે. આમાં ઘણી મૂંઝવણ થાય છે લોકોને. શું આપણે જોઈએ છીએ માટે આ જગત છે? શું આપણે જોયા પહેલા જગત નહોતું? આવું પૂછે છે. જોયું તે પહેલા જગત નહોતું, હકીકતમાં નહોતું. શું ગપ્પા મારો છો? મારા પિતાજી ને એના પિતાજી ને એના પિતાજી પરંપરા વંશમાં ચાલ્યું આવે છે. હું નહોતો જોતો, આ તો હતું. બોલો, હતું જ નહોતું, હતું. અને તમે કહો છો મેં જોયું ત્યારે થયું બધું. હા, પિતા પિતામહ સ્વપિતામહ એ બધાને હું જયારે જોઉં ત્યારે એક સાથે થાય. તે પેલા એમની કોઈ હયાતી નથી. બોલો, કોઈ સ્વપ્ન દ્રષ્ટાંત તમે લઈ લો. સ્વપ્ન આવે પોતાને જોવે, પિતાજીને જોવે અને દાદાને જોવે, પરદાદાને જોવે, તો બધાની ઉંમર સરખી હોય. સ્વપ્ન એક સાથે આવે તો પેલા પરદાદા હતા, પછી દાદાનો જન્મ થયો, પછી
થયા, પછી પિતાજીનો જન્મ થયો, પછી થયા, પછી મારો જન્મ થયો, મારા દીકરાનો જન્મ થયો. ક્રમ ન દેખાય. 80, 60, 40, 50, 50 ક્રમ એકદમ આવતો નહીં. એ દેખાય છે એક સાથે, યુગપત એટલે એકી સાથે, ક્રમ નહીં. એને ઉપર સૃષ્ટિ એકી સાથે જ આવે, એકી સાથે જાય. પણ એની અંતર્ગત આમ કાળનો ક્રમ દેખાય તો વ્યવહાર થાય, વ્યવહાર ન થાય. સ્વપ્નમાં એવું દેખાય અને આ જાગ્રતમાં પણ એવું જ દેખાય. ચલો તો કરતો ક્રમ દેખાય. પણ હકીકત જોઈએ તો જેમ સ્વપ્ન એક સાથે આવે એમાં બધા સંબંધીઓ એક સાથે આવે છે, પેલા પછી નહીં. એવી રીતે અહીંયા પણ જે દેખાય છે એ એક સાથે દેખાય છે, પેલા પછી. છતાં એ વખતે આપણને પેલા પછીનો ક્રમ જાણે કે હોય એવો અનુભવ થાય. એટલે દ્રષ્ટિથી અતિરિક્ત દ્રશ્યો કઈ પણ નથી, આ વાત સિદ્ધ થાય. એ દ્રષ્ટિ એક જગત. એટલે બાપજી વારંવાર કહેતા, દ્રષ્ટિ ઠીક કરો, દર્શન ઠીક કરો, દર્શન ઠીક કરો. વારંવાર બોલતા, દર્શન ઠીક કરો બધું, દ્રષ્ટિ ઠીક કરો બધું, વારંવાર કહેતા. શિષ્ય કે છે હરિઓમ. શિષ્ય કહે છે ઠીક, તો દ્રષ્ટિને જ વિકાર કહો. દ્રષ્ટિ જ પરિણામ છે એમ કોણ. ગુરુજી કહે છે એ પણ સંભવતું નથી. દ્રષ્ટિનો અર્થ તો શું સમજે છે? દ્રષ્ટિ એટલે શું? એક વાર બરાબર સત્સંગ ચાલે, બાપજી ક્લાસ લેતા હતા, મહેમાન મને આવ્યા હતા ને સાંભળતા. મને એક પ્રશ્ન મૂંઝવતો. પ્રશ્ન મારો નતો, બીજા કોઈ ભાઈ પ્રશ્ન કર્યો. પહેલા દર વેકેશનમાં 2 શિક્ષકો આવતા, વાપીથી અને હનુમાન ભાગડાથી, દક્ષિણ ગુજરાત. અમે આમ ફરવા ગયા. નદીની 2 કરોડ પર બાપજીએ બાંકડો મૂકેલો, ત્યાં બેઠા નદી આમ બહુ સરસ વાતાવરણ દેખા મજાનું. એ મને એમને પ્રશ્ન કર્યો, સ્વામી દ્રષ્ટિ સૃષ્ટિવાદની પદ્ધતિ તો તમને ખ્યાલ જ હોય, બાપજી તો લે છે, તમને તો ખબર હોય. એટલે સ્વામીજી આ અમે પ્રશ્ન કરીએ, અમારો પ્રશ્ન શું, આ જે નદી દેખાય છે એ દ્રષ્ટિની નદી છે, દેખાય છે માટે છે? મેં કીધું હા દેખાય છે. આ નદીને જે બીજી નદી આમ દ્રષ્ટિથી બનાવી ગયો, અમારે એમાં ના આવવું છે, આમાં નહીં. આ જે નદી દેખાય છે અત્યારે એ નદીમાં અમારે નાવું નથી. આ નદી તમારી દ્રષ્ટિથી પ્રગટ થઈ છે, દ્રષ્ટિ છે એટલે છે, તો એની એક આ બાજુ એક નદી એવી કરી દો ને અમારે એમાં નાવું છે. આપણે એમાં બેસી ગયા. હવે આ નદી કેમ થાય ને આ કેમ કરાય તો આપણને ખબર નહોતી, પણ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે દ્રષ્ટિ રેવ સૃષ્ટિ એ બાપજી પાસેથી સાંભળેલું જાણેલું એટલે મેં તો કહી દીધું. મેં તો હા ભાઈ, પણ આ બીજી નદી કરવાની વાત કેવી રીતે થાય? પછી મેં તો એને કીધું ભાઈ એવું નથી, આ તો ઈશ્વરની બનાવેલી નદી છે અને આપણે જોઈએ છીએ તો એ સામે એમાં અમને કોઈ પ્રશ્ન નથી. અમારો પ્રશ્ન એ છે કે દ્રષ્ટિની નદી છે તો એ દ્રષ્ટિની નદી બીજી બનાવો. આવો નવો બીજો લીમડો બનાવી દો. અમારે આમ જુઓ
છાણો જોઈશે, એ લીમડો છાણો જોઈશે. એ મેં તો હું તો આટલું જાઉં છું એમ કઈ જવાબ ત્યાંથી ચાલ્યું. પણ મને એક પ્રશ્ન થઈ પડ્યો, તે ઘણું મંથન કરું, કાં તો પ્રાતિભાષિકમાં વ્યવહારિકમાં જતો હોય, વ્યવહારિક સૃષ્ટિમાં જતો રહે, અને દ્રષ્ટિદેવ સૃષ્ટિનો મેં જાણે ને મંથન થયા લગે. કથા બેઠો હું તો આ વિચાર કરતો હોય દ્રષ્ટિનું સ્વરૂપ, દ્રષ્ટિનું સ્વરૂપ, દ્રષ્ટિનું સ્વરૂપ એ ચાલ્યા કરે. એમાં અકસ્માત અડધી કથા બાપજી કરી જે એકદમ સ્ટ્રાઇક, એકદમ હવે ક્યારે બાપજી કથા પૂરી કરે અને હું મંજૂરી મેળવી લઉં. એટલે બાપજી કથા પૂરી કરી માનતા એને વાતો કરવા લાગ્યા. પછી ક્યાં ચાલતા ચાલતા હિંચકે બેઠા. હવે બાપડો હતો ને પેલા બાપડે પેલા મહેમાન બેઠા હતા અને તે પછી બાપજી વાતો કરતા હતા. ધીરે ધીરે ત્યાં પહોંચ્યો, હિંચકાના કડિયા ચાલી રાખ્યા અને પછી આમ ઉભો થયો. હવે એમની વાતમાં થોડું બ્રેક આવે ને તો વચ્ચે કહી એમાં બાપજી કઈ થોડોક શ્વાસ ખાવા રહ્યા કઈ રહ્યા તમે તરત જ પૂછ્યું, બાપુ એક પ્રશ્ન પૂછું? પૂછ. દૃષ્ટિ સૃષ્ટિવાદમાં દ્રષ્ટિનો અર્થ શું? દ્રષ્ટિનું સ્વરૂપ શું? મને કે અંતરકાળની વૃત્તિ અને આંખ બાપજી એકદમ વિચાર પડી નહીં અવિધેય દ્રષ્ટિ. બરોબર સમજાય. એટલે દ્રષ્ટિ જો અંતઃકરણની દ્રષ્ટિથી આપણે આ જગતને જોતા હોઈએ તો એ પ્રાતિભાષિક જ રહે છે. એ પ્રાતિભાષિક છે એટલે દ્રષ્ટિ લેવ સૃષ્ટિ થઈ જાય છે. જોયું અને દેખાયું, બસ દોરનો હાથ જોયો દેખાયો. જોયા પહેલા નહોતો, જોયા પછી પણ નહીં બને, દેખાડો ખરો. એવી રીતે આ પ્રપંચ પણ દ્રષ્ટિ સમકાલીન છે, પહેલા પછી નથી. એ અંતઃકરણની વૃત્તિના માધ્યમથી અનુભવ નહીં થાય. અંતઃકરણના માધ્યમથી તો પરમાત્મા દ્રષ્ટા બને છે અને એની જે દ્રષ્ટિ છે અંતઃકરણની વૃત્તિ એ જગતને સૌ સત્ય જ પ્રતીત કરાવે. આપણે દ્રષ્ટિથી જે જોઈએ છીએ અંતઃકરણની વૃત્તિ દ્વારા કોઈ જ વાત મિથ્યા છે એવો અનુભવ નહીં થાય, શક્ય જ નથી. પણ અવિદ્યાની વૃત્તિનો જો માધ્યમ લઈ લીધું હોય તો દેખાય ખરું પણ છે નહીં, પ્રતીતિ માત્ર રહે, આગળ પાછળ ના. એમાં સ્વપ્નો, ભ્રાંતિના પદાર્થો આ વગેરે એ બધા એની અંદર રહેલા. એટલે આ દ્રષ્ટિનો પરિણામ છે. એમ પ્રશ્ન કર્યો ત્યારે દ્રષ્ટિનો અર્થ શું, તું શું સમજે છે? પ્રત્યેક દ્રષ્ટિ છે કે વિષયથી અભિવ્યક્ત થયેલ જે ફળ ચૈતન્ય છે તેનું નામ દ્રષ્ટિ છે. વૃત્તિના દ્રષ્ટિ કે છે કે ફળના દ્રષ્ટિ કે છે? એમાંથી પહેલો પક્ષ તો બનતો નથી. કેમ કે વૃત્તિ જળ રૂપ છે, વૃત્તિ ચૈતન્ય અને એટલે જળ છે એટલે પ્રકાશક થઈ શકતી નથી. વૃત્તિ પ્રકાશક નથી, ફક્ત વૃત્તિ આ માધ્યમ હોય છે, પ્રકાશક ન બને. હવે રહ્યો બીજો પક્ષ, તેમાં પણ એ કહેવાનું છે કે ફળરૂપ જે દ્રષ્ટિ છે તે આત્મ સ્વરૂપની અંતર્ગત જ છે, એટલે તેનું પરિણામ પણ હોવું અયોગ્ય છે.
દ્રષ્ટિનું પરિણામ કહેતા હો તો દ્રષ્ટિ તો આત્મા સ્વયં છે, અને સ્વયં જો આત્માને ફળરૂપ દ્રષ્ટિ કહેતા હો આ તો દ્રષ્ટિ એ આત્મ સ્વરૂપની અંતર્ગત છે, બહાર નથી. અને એટલે એનું પરિણામ હોવું એ પણ યોગ્ય છે. કારણ કે પોતે જ પોતાનું પરિણામ હોઈ શકે નહીં. પોતે જ પોતાનું પરિણામ ના થાય, પોતાથી ભિન્ન પરિણામ પોતે થતો હોય અને તે પણ નિરવય તત્વ હોય તો ન થાય, સાવયવ તત્વ હોય તો એનું પરિણામ થાય. અને બીજો પણ એક દોષ આવે છે કે આત્માનું પરિણામ સ્વરૂપથી થાય છે કે એક દેશથી. આત્માનું પરિણામ કોઈ થઈ શકે નહીં. આત્મા સિવાયના જે કઈ પદાર્થો છે એ પણ સાવયવ પદાર્થો હોય, આ તોય એનું કઈક પરિણામ થઈ શકે, જેના અંશી ભાવ આવતા હોય આ એને માયામાં પરિણામ થાય. પણ જે સાવ નિરંશ છે, જેમાં કોઈ અવયવ નથી, એનું કોઈ પરિણામ થઈ શકે નહીં. હવામાં ફેરફાર થાય, તાપમાં વધઘટ થતી હોય, પછી પાણીમાં ફેરફાર થાય, પૃથ્વીમાં ફેરફાર થાય, આકાશમાં ફેરફાર થાય. વર્ષો પહેલાની વાત કરો તમે, વર્ષોનું જૂનું આકાશ છે, લાખ વર્ષો થઈ ગયા છે, કોને રીતે કદાચ વધારે હોય, કલ્પનામાં ના હોય આપણને કરે એવું જે આ આકાશ છે એનું પરિણામ થતું કોઈ જોઈ અસંભવ ઉપમા આપે છે કે આકાશને વીજ છે, આકાશને વીંટો કરી અને તો બગલમાં મારે એવી સ્થિતિ થાય ત્યારે આ થાય, એટલે અસંભવ વ્યક્તિ આકાશમાં વીંટો થાય ને તું ક્યાંથી બધી બને એ દ્રષ્ટાંત વશિષ્ઠ મહારાજે આપ્યું છે. એટલે ચૈતન્ય આત્મા છે એનું પરિણામ થઈ શકે નહીં, છતાં જો તમે કહેતા હો કે ભાઈ પરિણામ તો થાય, આ સોગળ દ્રષ્ટિ આત્મામાં અંતર્ભૂત થઈ ગઈ, પણ એથી કરીને કઈ એનું પરિણામ ના થાય એવું કઈ નથી. આવું જો કોઈ કે તો એનો માટે કે છે કે ભલે જો તું એમ બીજો પણ આ રીતે દોષ આવે કે આત્માનું પરિણામ સર્વરૂપથી થાય છે કે દ્વેષથી. આખો આત્મા પરિણામ પામી જાય કે નહીં માફો? તપેલીમાં દૂધ છે અને દૂધ ને મેળવે એટલે બધું દૂધ દહીં થઈ જાય કે થોડો ભાગ દહીં થાય અને થોડું દૂધ રહે. જો એ સગવડ થતી હોય કે તપેલીમાં એમને દૂધ રહે, એના અડધા ભાગમાં દહીં થઈ જાય ને અડધા ભાગમાં દૂધ એમને રહે, તો મહેમાન આવે ને ત્યારે પણ ચા થઈ જશે. કેમ તો અડધું એમને છે, દૂધ જ છે, તો કે ના અડધા ભાગલા તો એમ ન થાય. એ તો સાવયવ, દૂધ તો સાવયવ તત્વ છે, અને તોય કે છે કે એનો જો પરિણામ થાય તો જેટલામાં તમે મેળો નાખ્યું છે એ બધા દહીં થઈ જાય. અહીંયા તો કોઈ પરિણામ થાય એની કોઈ શક્યતા જ નથી રહી. અને કદાચ માની લે કે થાય તો દૂધ જતું રહ્યું, આત્મા જતું રહ્યો તો થઈ ગયો, કઈ થઈ નહીં, પછી કઈ રહેતું નથી. આત્માનો અભાવ થઈ જશે અને આત્માનો અભાવ થાય તો શું થાય? જગતનો ભાવ રહે, અને જગતનો ભાવ રહેતો કોણ કે છે એનું કહેનારો કોક જોઈએ ને, એને જાણનારો તો અભાવ ને જાણનારો તો જોઈએ ને કે આત્માનો અભાવ થઈ ગયો, આ જગત રહે છે, જગત તો દેખાય છે, આત્મા નથી દેખાતો. તો આત્મા નથી દેખાતો અને જગત દેખાય છે એવો તો કોક રહેવો જોઈએ ને. કોઈ ના રહે તો પછી જગદાન જે પ્રસંગ આવી જાય, કાંઈ નથી, પોતે નથી, જગતે નથી. એટલે તો કબીરે કીધું ને આત્મા ડૂબી દુનિયા, પોતે મોહ એટલે દુનિયા ગઈ હતી, કાંઈ રહે નહીં. અને જો કહો કે એક દેશથી પરિણામ થાય છે તો તે પણ ઠીક નથી, કેમ કે આત્મા નિરવયવ છે અને તેનો એક દેશ જ બનતો નથી. એમ આકાશના ભાગલા ન પડે તેમ આત્માના ભાગલા કોઈ દી પડે નહીં. આત્મા એક રસ રૂપ જ રહે. આ રીતે
પરિણામ પક્ષની અનુપપત્તિ છે, એટલે અસંભવિતતા છે. એટલે પેલા કહ્યું હતું ને એને કે વૃત્તિરૂપ છે કે ફળરૂપ દ્રષ્ટિ છે, એ પ્રશ્ન લીધો હતો. તો વૃત્તિ જળ છે તો જળ કઈ પ્રકાશી શકે નહીં, અને તમે દ્રષ્ટિ કહો, ફળરૂપ દ્રષ્ટિ કહો, તે આત્માથી અભિન્ન સ્વરૂપ છે, અંતર્ગત છે, અને એનું પરિણામ હોવું પણ અયોગ્ય છે, એટલે એ પણ અસંભવ છે. એટલે આ રીતે એ બની શકતું નથી. કે છે તમારા વિરતવાદમાં પણ આ જ દોષ આવશે. જે દોષ અહીં પરિણામમાં મૂક્યો ને એ જ દોષ તમારા વિવર્તવાદમાં પણ આવશે. આ તો વાદી બોલતો એવું છે, શિષ્ય બોલે તમારા વાદ વિવર્તવાદ. આમ તો આપણે એક છીએ, આ વિવર્તવાદ જુદો ક્યાંથી આવી ગયો? તમારો ક્યાંથી આવી ગયો? વચ્ચે તો કીધું નહીં, આપણે એક જ છીએ ને આપણામાં ક્યાં જુદારો છે? ગુરુજી કહે છે એ દોષ નથી આવતો, તે હજી વિવર્તનું સ્વરૂપ જ જાણ્યું નથી. વિવર્તનું સ્વરૂપ શું છે, વિવર્ત કેને કહેવાય, એની તને હજી સમજણ પડી નથી. જો સાંભળ, અધિષ્ઠાન સ્વરૂપથી ભિન્ન વિવર્તો કોઈ વસ્તુ છે જ નહીં. અધિષ્ઠાન આત્મા, સાક્ષી કુટસ્થ ઠીક પડે તે એના એ સ્વરૂપથી ભિન્ન કોઈ વિવર્ત નામની કોઈ વસ્તુ છે જ નહીં, કે જેથી સમસ્ત પરિણામ અથવા એક દેશ પરિણામનો વિકલ્પ આવી શકે. સગળું પરિણામ કે એક દેશ પરિણામ એવો જે વિકલ્પ ઉભો થાય એવો અહીંયા આ વિવર્તમાં નહીં થાય. કારણ કે એવી કોઈ વિવર્ત એવી કોઈ વસ્તુ જ નથી. કિંતુ દોષ વશાત અધિષ્ઠાનથી વિલક્ષણ રૂપથી પ્રતીત થવું એ જ વિવર્ત કહેવાય છે. અધિષ્ઠાન ચેતન અને દેખાય છે ભિન્ન રૂપે, એટલે અનેક રૂપે પ્રતિ વિલક્ષણ રૂપે પ્રતીત થાય છે. બસ વિલક્ષણ રૂપે પ્રતીત થવું એ એને વિવર્ત કહે છે. વસ્તુથી અન્યથા હોવું તે શિષ્ય કહે છે આ તો આપના વિવર્તવાદના બાના નીચે અસત ખ્યાતિનું કથન થઈ ગયું. અસત ખ્યાતિ જે હોય નહીં અને દેખાય, હોય નહીં અને દેખાય તે અસત ખ્યાતિ કે છે. ત્રણ કાળમાં નથી. ગુરુ કહે નહીં, ખ્યાતિ પણ અધ્યસ્ત જ છે. ખ્યાતિ એટલે કથન કેવું તે એ પણ અધ્યસ્ત છે. અસત ખ્યાતિ વાળા ચારવા કે ખ્યાતિને અધ્યસ્ત માની નથી. અર્થાત ચારવાકના મતમાં જ્ઞાન અધ્યસ્ત નથી, અને અમારા સિદ્ધાંતમાં જ્ઞાન પણ અધ્યસ્ત છે. સમજવા જેવું છે. જ્ઞાન પણ અધ્યસ્ત છે. કયું જ્ઞાન તો વિચારવું પડે. સ્વરૂપ જ્ઞાન તો અધ્યસ્ત હોય નહીં, કારણ કે સ્વરૂપ જ્ઞાન સ્વરૂપથી ભિન્ન નથી, આત્માથી ભિન્ન નથી. આત્મા અને આત્માનું જ્ઞાન એ તો એક જ છે. એટલે એ જે સ્વરૂપ જ્ઞાન છે ને, વાસ્તવિક જે તત્વ છે, આ એ જ્ઞાન સ્વરૂપ જે તત્વ છે એની તો વાત હોઈ શકે નહીં, કારણ કે એ તો અધિષ્ઠાન રૂપે રહેલું છે. હા, પણ એ છે વૃત્તિની ઉપાધિઓનું જે જ્ઞાન, વિશેષ જ્ઞાન છે એ અધ્યસ્ત થાય. એને અધ્યસ્ત કેવું હોય તો કહી દેવાની, તે તો વાંધો નહીં દેવાય. કારણ શું છે કે એનું કામ હતું વૃત્તિ જ્ઞાનનું આવરણ બંધ કરવા પૂરતું. એ એના ક્ષેત્રમાં રહેલું જેટલું કઈ હોય એનું એ કામ કરતું હોય છે, એથી આગળ ન જઈ શકે. એટલે અજ્ઞાન પણ એના ક્ષેત્રમાં છે. એ અજ્ઞાનનું જ આ કાર્ય પણ છે.
એટલે એને સંબંધ છે, એટલે એ વૃત્તિ જ્ઞાન એ પ્રગટ થઈ અને અવિદ્યાના આવરણને ઢાંકે, આવરણને કાપી નાખે, એને દૂર કરી નાખે. હવે આવરણને દૂર કરે છે એટલે પછી પેલું જ્ઞાન પણ અધ્યસ્ત હોવાથી આત્મ પ્રકાશ થતા અજ્ઞાન તો ગયું, એની સાથે સાથે આવરણ ગયું, અજ્ઞાન ગયું, અને સાથે સાથે આજે વૃત્તિ જ્ઞાન જે ઊભું થયું હતું ને એ પણ ગયું. એ રહે નહીં, રહે નહીં એટલે માત્ર વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ કેવળ માત્ર રહી જાય, એ સિવાય બીજું કઈ નહીં. આ મત એટલે ગુરુવાર કહે છે કે જ્ઞાન પણ અધ્યસ્ત છે, અને એટલા માત્રથી બીજાનો સિદ્ધાંત આવી શકતો નથી. એટલે કે 4 વાકમાં તમે જતા ખ્યાલથી અસખ્યાતિમાં જતા રહો છો તમે નહીં, એટલા માત્રથી બીજાના સિદ્ધાંતમાં અમે અહીં અંદર આવી જતો નથી. અને સર્વ શૂન્યવાદીના મતનું પેલા ખંડન થઈ ચુક્યું. સર્વ શૂન્યમ શૂન્યમ કોને કીધું? હજી એ કે બધું શૂન્ય છે, શૂન્યમાંથી આ બધું સર્જન થયું છે. અભાવમાંથી કોઈ ભાવ ઉત્પન્ન થઈ શકતો નથી. આત્મા તો કે શૂન્ય, જગત તો કે શૂન્ય, જીવ તો કે શૂન્ય, અંતઃકરણ શૂન્ય, જે એમને શૂન્ય છે બીજી વાત નથી. બાપજી પાસે પુસ્તક આવે, કોઈ મૂકીના કોઈ ભાઈએ થીસીસ લખેલી મોટું, અને એ મોટું જાડું પુસ્તક પ્રસિદ્ધ કરેલું થીસીસ, અને એ બાપજી પાસે આવ્યું. વાંચતા નથી મને બોલે, મને જો આ બધું તો શૂન્યવાદી ને નતું. હા બાપુ, મને તો શૂન્યના પ્રકાર જેવા કેટલા આગળ 20 નામ છે, 20 પ્રકારના શૂન્ય છે. જેટલા પદાર્થો જે કઈ છે એ બધું શૂન્ય છે એને ગણે. એમાં આત્મા શૂન્ય, અનાત્મા શૂન્ય, કેટલું એને હોદી કાઢેલું બધું લખેલા વાક્યો. મૂળ આપણે પ્રપંચ અને પ્રપંચના પ્રકાશો આ બે માં લઈ બધું એનું આવી જાય. એના ભાગલા પાડેલા એટલે શૂન્ય છે, આ શૂન્ય છે, આ શૂન્ય છે, આ શૂન્ય છે, જીવ શૂન્ય, આત્મા શૂન્ય, બધું શૂન્ય 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 શૂન્ય. પણ છતાં એ ભાઈ બુદ્ધને સમર્થન આપ્યું, આ બધું શૂન્ય છે શું, પણ એનો પ્રકાશક આત્મા એ શૂન્ય. શૂન્ય કીધું ખરું અને આત્મા શૂન્ય જેમ કીધું, અને પછી એનું વિશ્લેષણ કરતા એ કે છે આત્મા શૂન્ય નથી, શૂન્ય જેવો પ્રતીત થાય છે, એટલે ભક્તો એને શૂન્ય માની લીધું. આવું એટલે અને બુદ્ધે શૂન્ય છે એમ કીધું નથી. એ તો આપણે છે ને, આપણે નેકી 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 કરી અને બધા એનો બાદ કરી દીધો, અને પછી વાય વધ્યું તે જ ને. તો બુદ્ધને એવું થયું કે આ બધા પૂછવું છે કે પછી હવે તો કઈ જવાબ ના દીધો, ચૂપ થઈ ગયો. જેમ યોગ વાસિષ્ઠમાં રામચંદ્ર જે પ્રશ્ન પૂછ્યો અને વશિષ્ઠ મહારાજ ચૂપ થઈ ગયો પ્રપંચનો, અને એનો બધા વિશેષ કઈ પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્ન જવાબ ચૂપ. કારણ પ્રશ્ન એ જાતનો હતો કે સર્વશ્રેષ્ઠના નિષેધ પછી જે તત્વ રહે છે તમે કહો છો એ તત્વ શું છે? એ ચૂપ રહ્યા એટલે પેલા લોકો બધું શૂન્ય શૂન્ય કીધું હતું ને, એના બે વાને શૂન્ય મૂકી દીધું અને શૂન્ય છે આત્મા એમ કહેતો. એવો એને અર્થ એમને કહ્યું. પણ આમ લોકમાં પણ કહેવાય છે કે વાસ્તવમાં બુદ્ધે કીધું હતું કે આત્મા પણ શૂન્ય છે. યોગ્ય લોકો પણ કહે છે કે આત્મા શૂન્ય છે. મને બે ચાર મળ્યા છે, મેં કહ્યું કે આત્મા શૂન્ય છે. ના,
એટલે તો શૂન્ય છે સ્વામીજી. ના, પૂર્ણ છે, આત્મા પૂર્ણ છે. અને જો શૂન્ય છે તમે કહેતા હો અને ખરેખર શૂન્ય હોય તો આ જગતમાં કોઈ પણ પદાર્થ છે આવે જ નહીં. એ આત્મ સત્તાને લીધે જ આ બધું છે થયેલું છે. એ તો નથી માં જાય, અને નથી માં જાય તો વાંય કઈ રહે નહીં. મમ કરવા જેવું કઈ ના રહે, તો જીવન જ ના રહે, કશું ના રહે. એટલે પૂર્ણ, એટલે બધા આત્મા પોઝિટિવ છે, નેગેટિવ નથી, અને એટલા માટે પૂર્ણ છે. અને એ પૂર્ણ સત્તા છે. એ સત્તાથી બધા સત્તાવાન છે અને પોતાની સત્તા સિદ્ધ કરી રહ્યા છે. બહુ વિચાર મંથન ને પાછળથી એને કીધું, સ્વામી અમે કોઈનું માનીએ નહીં, પણ તમારું માનીએ. અમે કોઈનું એક વખત અમે જેમ નક્કી થયું સિદ્ધાંત કે આ હકીકત છે, એમ અમને પરિચય મળ્યો, એની સાથે પછી અમે પાકું કરી લઈએ છીએ કે કોઈ અમે એનો નિષેધ કરી એનો અભાવ એમાં પંક્તિ આપીએ જ નહીં. અમે ભગવાન આવીને કહે છે ભગવાન આ સાચું તમારું ખોટું, આટલે સુધી કરો. આમાં ઘટતો અંગનો અપવાદ કરીને બેઠા હોય, જરાય પણ મચક ના, પણ સમજે આજ પહેલે આજ નથી કરતા. કારણ કે એ દલીલો છે ને એને ગળે ઉતરી ગઈ, ઉતારવી જ પડે, જાય ક્યાં. એ તો પોતે નથી એમ કેવું પડે, તો તમે નથી એવા હકીકત છે. એક પોઝિટિવ ભાવ છે. નથી શૂન્ય છે તો આજે ભગવાન તો શૂન્ય નો પ્રકાશક કોક હશે ને. શૂન્ય ની ખબર કેને પડે? શૂન્ય ને અશૂન્ય ને. શૂન્ય તો કઈ જાણે નહીં, એટલે અશૂન્ય જે તત્વ છે આ એ જ પ્રકાશી રહ્યું છે, એને જ ખબર પડે. કેને ખબર પડે? આમ શૂન્યવાદી, હા, સર્વ શૂન્યવાદીના મતનું પહેલા ખંડન થઈ ચુક્યું. આજે ભગવાને ત્યાં જ ખંડન કરી દીધું, બીજું કશું નહીં, એને ખંડન કરી દીધું કે શૂન્ય નો પ્રકાશક કોણ? શૂન્ય છે કે અશૂન્ય? અશૂન્ય કેવું પડે? શૂન્ય કે તો શૂન્ય એ તો શું થાય? પેલું શૂન્ય સ્વપ્રકાશ છે, પ્રકાશ છે. શૂન્ય સ્વપ્રકાશ છે એવું તો કેવાય નહીં. અને કે તો નામ જુદું કાઢ્યું છે. એક આત્મા કોણ તો શૂન્ય કોણ? વાત એક જ, સ્વરૂપ એક જ છે, નામ જુદું કાઢ્યું. કોઈ નામ કાંતિલાલ, કોઈ સુનીલાલ નામ. વાત એથી માણસ તો એનો એ. હા, અહીંયા સુધી ગુરુ શિષ્યનો સમાજ થયો. હવે પૂર્વ પક્ષીભાઈ પાછા ઉભા થઈ ગયા કે ખ્યાતિની અધ્યસ્થતા શું છે? ખ્યાતિ અધ્યસ્ત છે એમ તમે કહો છો, તો એ અધ્યસ્થતા શું છે? જો ખ્યાતિ આત્મ ચૈતન્યનું નામ છે અને તે પણ અધ્યસ્ત છે, ત્યારે તો શૂન્યવાદ આવી જશે ચોખ્ખો. ખ્યાતિ એટલે ખ્યાતિ અધ્યસ્ત છે, તો અધ્યસ્ત એટલે શું? અને ખ્યાતિ આત્મ સ્વરૂપનું જે ચૈતન્ય નામ છે, તો એની અધ્યસ્થતા આવી જાય. તો અધ્યસ્થતા જો આવે, આત્મા અધ્યસ્ત છે એમ કહો તો શૂન્યવાદ થઈ જાય. કારણ કે આત્મા જો અધ્યસ્ત છે તો એનું અધિષ્ઠાન બતાવો, અને અધિષ્ઠાન વગર અધ્યસ્ત કોઈ હોય શકે જ નહીં. તો આત્મા અધ્યસ્ત છે તો એનું અધિષ્ઠાન તો દેખાડો. પ્રપંચ અધ્યસ્ત છે તો એનું અધિષ્ઠાન આત્મા છે એમ આપણે કહી દઈએ, કારણ કે પોઝિટિવ. પણ જયારે આ આત્મા જો અધ્યસ્ત છે તો પછી એનું અધિષ્ઠાન તો દેખાડો. શેમાં અધ્યસ્ત છે? એ તો જડે નહીં, અને જડે નહીં એ તો શૂન્ય છે એમ કહી દીધું. સિદ્ધાંતિ કહે છે અમે ખ્યાતિને સ્વરૂપથી રજતની પેઠે અધ્યસ્ત કહેતા નથી, કિંતુ વાસ્તવમાં જે નિષ્પ્રકારિકા ખ્યાતિ છે તેનું સ્વપ્રકારતાથી ભાન થવું એ જ અધ્યસ્થતા છે એમ સમજો. નિષ્પ્રકારિકા એટલે જેને કોઈ પ્રકાર નથી એવું. અને એવી જે ખ્યાતિ છે વાસ્તવમાં વિજ્ઞાન, અને એમાં બીજા રૂપે ભાન થવું. વસ્તુ એક પ્રકારની અલગ છે અને બીજો કોઈ વિશેષ નથી.
અને એમાંથી જેવું છે એવું નહીં સમજતા એનાથી અન્યથા જયારે દેખાય ત્યારે એ અદૃશ્ય કહેવાય. એટલે જેમાં એ પ્રતીત થાય છે તેનાથી વિભિન્ન સ્વભાવ વાળો અને વિભિન્ન પ્રકૃતિ આકૃતિ વાળો એ પ્રતીત થવું જોઈએ, હોય નહીં અને દેખાય તો એને તમે અદ્વૈત સમજો. તો પૂર્વ પક્ષી કે છે ઠીક, તો એવા પ્રકારનું સ્વરૂપ કેવું જોઈએ તમારે? કોઈ સ્વરૂપ કોઈ શું છે? અધ્યસ્થતા તો કહી દીધું કે એ અધ્યસ્થ છે એમ તમે સમજો, તો એવા પ્રકારનું સ્વરૂપ તમે કહો. જેવું તમે કીધું ને આવું હોય તો અધ્યસ્થ કહેવાય, તેનું સ્વરૂપ તો કહો. સ્વપ્રકારનું ભાન થવું છે, તો એવો કેવો પ્રકાર એનો ભાનમાં આવે છે? સિદ્ધાંતિ કે છે વાસ્તવમાં તેનું સ્વરૂપ નિર્વિકલ્પ ખ્યાતિ છે. ખ્યાતિ રકમ કેવું કયો એ સમજણ. તો આ જે પ્રકારકની વાત કરે છે ને, નિષ્પ્રકારકની ખ્યાતિ કે છે કે નિષ્પ્રકારક ખ્યાતિના સ્વરૂપનું વર્ણન કરતા નિર્વિકલ્પકો કે નિષ્પ્રકારકો એ એક જ અર્થ છે. એટલે વાસ્તવમાં તો એનું સ્વરૂપ નિર્વિકલ્પ છે, એ જ ખ્યાતિ, નિર્વિકલ્પ ખ્યાતિ. પૂર્વ પક્ષી જો એવા પ્રકારનું સ્વરૂપ પણ ખ્યાતિ આત્મા જ છે, નિર્વિકલ્પ તો આત્મા, તો એ સ્વરૂપ જો હોય તો આત્મા જ ખ્યાતિ છે, તો તે રૂપથી પ્રતીત થવું જોઈએ. તો આત્મરૂપની ખ્યાતિ પ્રતીત થવી જોઈએ ને, સ્વરૂપ પ્રતીત થાય છે. સિદ્ધાંતિ કે છે વિદ્વાન માટે તો તે ઠીક જ છે, અર્થાત વિદ્વાનને આત્મરૂપથી પ્રતીત થાય છે, બધું ભ્રાંતને થતું નથી. કેમ કે તે પુરુષ તો ભ્રાંત જ છે, તેને કેમ પ્રતીત થાય? ભ્રાંતિમાં પડેલું હોય વ્યક્તિ, ભ્રમણામાં, એને પ્રતીત ન થયા. એ તો સ્વયં પ્રકાશ રૂપથી જે આમ પ્રકાશી રહ્યું છે એ આત્મ તત્વ કઈ છાનું રહે? તો શું આ ભ્રાંત માણસને નહીં દેખાતું? દેખાય છે, અને દેખાય છે એને લઈ તો આ બધું ચાલી રહ્યું છે, પણ એને ભ્રમ થઈ ગયો છે, વિદ્યાવશાત ભ્રાંતિ થઈ ગઈ છે કંઈક બીજું અને દેખી રહ્યો છે કંઈક બીજું. દેખાય છે સચ્ચિદાનંદ અને આ ભાઈ કે છે ના, આ તો નામ અને રૂપના વસ્તુ, આ વસ્તુ, આ વસ્તુ, આ વસ્તુ, આવું બધું છે વસ્તુ એકની એક અખંડ. એટલે એની દ્રષ્ટિ આ જે ભ્રાંત પદાર્થોમાં લાગેલી હોવાથી એ પોતે જ ભ્રાંત છે, અને એટલે એને આ વાસ્તવિક જે આત્મ સ્વરૂપની જે પ્રતીતિ વિદ્વાનોને થાય છે એવી પ્રતીતિ એને થતી નથી, ન થાય, સ્વાભાવિક છે, ન થાય. એ પ્રતીતિ કોઈ થાય છે. પૂર્વ પક્ષી કહે છે ભ્રાંત પુરુષને અધિક શું પ્રતીત થયું? એટલે વિદ્વાનને દેખાયું, એનાથી ભ્રાંત શું વધારે દેખાયું? કહો તો ખરે. એકનું એક હોય તો કોઈ દેખાવું જોઈએ ને, તો વધારે શું દેખાવું? કઈ જ નહીં. સિદ્ધાંતિ કહે છે કઈ વધારે દેખાયું નથી, બીજું તો હોય તો દેખાય ને. આ બધું ઘણું જોડે છે. ઓહો અમે અહીંયા ગયા હતા, આ જોયું ને, અહીં ગયા હતા, આ જોયું, અહીં ગયા હતા, આ જોયું, આ જોયું. શું જોયું ભાઈ? કોઈ પૂછે આપણને, તમે આ જગતમાં સમજણા થયા ત્યારથી આજ સુધીમાં તમે શું શું જોયું કે યાદ રહ્યું છે? અને જે યાદ રહ્યું એટલે નોંધ કરો અને કોણ અમને શું જોયું? ક્યાંક વિશેષ મજાના પદાર્થો જોવા ગયા હોય અને ત્યાં પણ મજા આવી હોય, ક્યાંક ગયા હોય, અરે ફોરેન ગયા ફરવા ગયા હોય, ત્યાં કઈ જોયા હોય, આપણા ભારતમાં કઈ આખા યાત્રાએ નીકળ્યા હો અને ત્યાં કઈ બધા વિશેષ જોવા મળ્યું હોય, કઈ આવીને વર્ણન તો કરે છે લોકો બધા, બહુ સરસ હતું, આમ જોયું હતું, મેં અહીં ગયા હતા, આમ જોયું હતું,
અહીં આ બધું જોવા ઘણું સારું સારું બધાનું જોવા મળે. હકીકત છે માણસ શું જોવે જડે જોતો રોજ કરે. સિદ્ધાંતની વાત નથી કરતો, પણ દ્રષ્ટાંતની વાત કરું. અને દ્રષ્ટાંતમાં તો હોદી કરું છું. બે, માણસમાં જોવાની શક્તિ જો હોય તો બે વસ્તુ. ત્રીજી વસ્તુ આજ સુધી કોઈ દિવસ કોઈ માણસે જોઈ નથી. ઘરે ઉતરશે આવું કેવું ઉતરે. એક તો તમે અજવાળું ગાયું, બીજું અંધારું ગાયું, શું થાય? અજવાળું અને અંધારું એ સિવાય બીજું કઈ જોયું હોય તો તમે કહો. અરે હવે કઈ જો આ લીલા લીલા મજાના પાંદડા દેખાય છે, આ જો પેલું પેલું થયું છે, આ વસ્તુ છે, પેલું આ રંગનું છે, પેલું આ રંગનું છે, કેટલા રંગ બેરંગી અનેક 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 પદાર્થો અમે જોયા છે. તમે કહો છો આ એક અજવાળું ગયું. હા, જે દેખાય છે ને એ પ્રકાશનો વિવર્ત દેખાય છે તમને. પ્રકાશ સિવાય બીજું કઈ દેખાતું તમને નથી. કાં તો અંધારું દેખાય, પ્રકાશ ન હોય તો અંધારું થાય, તો અંધારું જેવું છે. અને કાં તો અજવાળું ગાયું છે અને અજવાળાનું વિવર્ત્યું છે. વિવર્ત્યું તો એનું છે, જુદો પદાર્થો છે ને એ અજવાળું જ દેખાય છે, બીજું દેખાતું નથી. ચોખ્ખું આપણે સમજી શકીએ એવું છે. સિનેમાના પડદા ઉપર જે ચિત્ર આવે એ પ્રકાશનું જ વિવર્ત છે. વચ્ચે પેલી ફિલ્મ આવી ગઈ છે એ તો આકૃતિ જેવું લાગે છે. બાકી પ્રકાશ સિવાય કાંઈ નથી. ગમે તે મથામણ કરો તો કઈ મળે જ નહીં, હાથમાં આવે જ નહીં. પ્રકાશ ને કાઢ્યો હવે જુઓ જોવા ઘણું જોવો છો. જો કોઈ જાતનો સૂર્ય ન હોય, ચંદ્ર ન હોય, તારા ન હોય, વીજળી ના હોય, અગ્નિ ન હોય, કશું ના હોય. હવે જુઓ શું દેખાય? બેટરી છે ને, બેટરી જોવા પર છે ને વીજળી મારી ગઈ બેટરી. કઈ પ્રકાશ નું કોઈ સાધન જ ન હોય. અને હવે જુઓ છે કઈ કશું દેખાય? અંધારું દેખાય. તો અંધારું અને અજવાળું આ બે જ દેખાય ભાઈ, બીજું કઈ દેખાતું જ નથી. શું ખરેખર એમ થયું તો એને કોણ દેખાય? કે હું અંધારું ને અજવાળું હું જોઉં છું. એટલે એનો પ્રકાશ હું કરું. આત્મા ચેતન કરે છે. એ તો કઠોપનિષદમાં કહી દીધું ને, તસ્ય ભાષા સ્વમિદમ વિભાતિ. એ ચેતનના પ્રકાશથી આ બધું પ્રકાશિત થઈ રહ્યું છે. એ વાત કાંઈ દેખાતું નથી. ભ્રાંત પુરુષ શું વધુ મળ્યું? કઈ શું વધારે દેખાડું? કઈ જ નહીં. પૂર્વ પક્ષી કહે છે તો પોતે ભ્રાંત કેવી રીતે કહેવાય? જો એને બીજું કઈ જુદું દેખાયું નથી તો ભ્રાંતિ કેમ કહેવાય એને? સિદ્ધાંતિ કહે છે અન્યની પ્રતીતિમાં અન્ય વિષયનું અભિમાન થવાથી, જેમ કે લોકમાં રજ્જુની પ્રતીતિ થાય છે અને અભિમાન સર્પનું કરે છે કે આ સર્પ છે, બસ આટલું બીજું કઈ નહીં. અને એટલા જ માટે ભ્રાંત. જે ખરેખર જોવું જોઈએ એ ખરેખર નહીં જોતા, જે નથી એને જુએ છે એ તે ભ્રાંત છે. બાકી બીજું કઈ છે નહીં. એનાથી જુદું કઈ હોય તો કઈક મળે, કઈક દેખાય, કઈ કે ભાઈ આનાથી જુદું આ થયું, આ દેખાયું. નહીં, બીજું તો કઈ છે નહીં. બીજું કઈ છે નહીં અને છતાં પ્રતીત થાય છે. અને જેમાં પ્રતીત થાય છે એમાં કોઈ ફેરફાર થાય નહીં તો સમજો કે એમાં અભ્યસ્ત છે અને એનું અધિષ્ઠાન છે. જેમાં પ્રતીત થાય છે તે. પૂર્વ પક્ષી કે છે પણ એ અભિમાન શું છે? એ અભિમાન શું છે? સિદ્ધાંતિ કહે પરમાર્થ વિષય ભાસમાન હોવા છતાં, પરમાર્થ વિષય એટલે આત્મતત્વ, સ્વયં પ્રકાશ વસ્તુ એ પરમાર્થ વસ્તુ છે. એ પરમાર્થ વિષય ભાસમાન હોવા છતાં, પ્રકાશતો હોવા છતાં પણ અસત્વનો નિશ્ચય કરવો એ જ બસ આ જ અભિમાન છે. નથી એમ કેવું, છે એને નથી કેવું એ જ અભિમાન છે. બીજું કોઈ અભિમાન નથી. ખરી તો દોરડી દેખાય છે તો દોરડી નથી તો શું છે? હા, આ અભિમાન. અભિમાન ભ્રાંતિ, આ ભ્રમણા થઈ ગઈ.
તો પૂર્વ પક્ષી કહે છે જો વાસ્તવમાં રજૂ પ્રતીત થાય છે તો પછી એ રજૂની પ્રતીતિ સર્પરૂપથી કેમ ફૂરવા લાગે છે? દોરડું જો દેખાય છે ને, અને વાત હતી કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ત્યાં દોરા તરફ ગઈ પેલા તો વર્તીએ તો કઈક છે એવું થયું, અને ફળ વ્યક્તિની વાત જ્યાં થઈ, ફળ જ્યાં એ કામ કરતું બંધ થઈ ગયું અને કઈ દેખાય કઈક છે થયું, અને પછી તરત પેલી ભ્રમણા આવી ગઈ મગજમાં, સંસ્કાર કર્યા ભોગા બાપજીના, અરે કે તો સાપ છે, ત્યાં એ સાપ છે. સાપ ને પછી પ્રતીત થવા લાગે આવા વાંકો ટૂંકો બરાબર એ છે સાપ જ. તમે કોઈ થયું છે કોઈ વાર આવો અનુભવ થયો છે હોય દોરડું અને હા મને થયો હતો ખરેખર સાપ પેલો તો આમાં એ સાપ એમ થયું પૈસા હજુ ચલણ નથી પાસે જોયું ખરે આ તો રાંડું છે ભાઈ રાંડું જાડો હતો ને તો રાંડું અને પછી નજીક ડાયરી છે ને તો ખરી હાથ રાંડવામાં હાથ નું થયું રાંડવા ખબર પડે હાથ દેખાડ પણ હાથમાં રાંડવું દેખાડતું પછી ઘણી વખત એવું થાય દોરી જોતું હોય હાપું પડ્યું હોય ને ગાજ ટુકડો કરી દેવાનો આમ તો ઉચકીને લેવા જાય તો આમાં મારવા માંડે ઉભા તો સાપ દોરીમાં સર્પની ભ્રાંતિ થાય સ્વાભાવિક છે, પણ સર્પમાં દોરીની ભ્રાંતિ થાય થઈ શકે કોઈ એ સર્પથી કેમ એ સ્ફુરવા લાગે છે તો એના કારણો બતાવે છે. સાદી અભ્યાસના કારણો છે કે આકારની સમાનતા, એક તો દોરડું આમ વાંકું ચૂકવું આમ પડ્યું હોય તો આ હાફ છે અકસ્માત એક ઘણા થાય છે રસ્તામાં આવે જતા આમ કઈ વસ્તુ આમાં આખી ચૂકી એમ નાખી હોય અને આપણે વાતો કરતા અકસ્માત નથી આમ સહેજ આંચકો આવી એમ થાય છે આ પૂરી પડ્યું કેમ તો સાદૃશ્યતા આવી સમાન આકારતા આવી ગઈ. જેમ સર્પ જેમ વાંકો ચૂકો હોય છે એવી રીતે આ દોરડું કે દીકરે વાંકું ચૂકું પડ્યું હોય તો એમાં સર્પની ભ્રાંતિ સ્વાભાવિક એક. બીજું દોષ વસાત, જે વસ્તુ વાંકી ચૂકી પડી છે એની ખબર ન હોવી એ દોષ. દોષ ત્રણ પ્રકારના, પ્રમાતા દોષ, પ્રમાણ દોષ, પ્રમેય દોષ. સામાન્ય અજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વિશેષ બાકી અજ્ઞાન. થોડું જોયું છે થોડું નથી જોયું એટલે અને પ્રમાતા દોષ ગયો છે, પ્રમાણ દ્રષ્ટિ બરાબર કામ ન કરી શકી, પ્રમેય સાદૃશ્યતા આવી ગઈ. આ બધા દોષોને લીધે એ સર્પવૃત્તિ કરવા લાગી છે દેવી પણ સ્ફુરે છે સર્પવૃત્તિ આમ ભાવ છે. એટલે કે આકારની સમાનતાથી દોષ વસાત એ પૂર્ણ થાય છે એમ અમે કહીએ છીએ. એટલે તો સર્પનો બાદ થઈ ગયા પછી મનુષ્ય જાણે છે કે રજ્જુને જ મેં સર્પવૃત્તિ જાણી હતી. ભાઈ કઈ નહોતું, નકામાં ભૂજી ઉઠ્યા, હા પૂરી નહોતું એટલું પડ્યું અને નકામાં આગળ પાછળ થયા. હા રજ્જુ હતું, દોરડું હતું, એ છે બીજું કઈ હતું નહીં. તો પૂર્વ પક્ષી કે છે તો શું સર્પ જ પ્રતીત થયો નથી એમ તમે કહો છો? દોરડું પ્રતીત થયું હતું, હાથ પ્રતીત નહોતો થયો. સિદ્ધાંત એમાં સંદેશ શું છે? દોરડાને સાપ રૂપે તમે ભ્રમાથી તમે જોયો, તમને દેખાયો પણ ભ્રાંતિ હતી કે સાચું જ્ઞાન નતું. એનો સંદેશ શું છે? સર્પની પ્રતીતિ થઈ જ નથી. પ્રતીતિ તો દોરડીની થાય પણ સંસ્કાર તમારા સર્પના હતા એ સંસ્કારને વસાત એ સર્પની તમે પૂરવા લાગ્યો. એટલે આ સર્પ છે, આ કઈ છે એ તો દોરડીનું છે, એ ક્યાં સાપનું હતું?
કઈ તો ઈદનતા તો સર્પની સાથે છે, દોરાની સાથે છે. તો સર્પ ક્યાંથી આવે ત્યાં? સર્પ હોય તો આવે ને. તો છતાં સર્પ નિષ્ફળના એ તો આ કારણ આપી દીધું કે ભાઈ મગજની અંદર હાથ છે, દ્રષ્ટિથી પૂરું દેખાય નહીં અને સાદૃશ્યતા જોઈ એટલે આ સાપ છે એવું થઈ ગયું. અને તપેલી પડી હોય તો સાપનું ભ્રાંતિ થાય? તપેલીમાં સાપની ભ્રાંતિ ન કરે, એ તો વાંકો ચૂકો તો જ થાય. એટલે સાદૃશ્ય સાદી અભ્યાસ છે ને એમાં આ બધાની જરૂર છે. પણ અનાદિ અભ્યાસમાં આની કોઈ જરૂર નથી. કારણ કે અનાદિ છે એટલે કે ઉત્પન્ન થયેલો નથી એટલે કોઈ સાધનની જરૂર નથી. અવિદ્યા અનાદિ અધ્યસ્ત છે એટલે એને આ બધા સાધનોની જરૂર રહેતી નથી હોતી. પૂર્વ પક્ષી કે છે તો એનો સંદેશ શું છે? પૂર્વ પક્ષી જો એમ હોય તો અનુભવથી વિરોધ આવશે. અનુભવથી વિરોધ આવશે તો અનુભવથી શું વિરોધ છે? અનુભવથી શું વિરોધ છે? હા, એ વિરોધ સિદ્ધાંતિ કે છે જો વિરોધ નહીં આવે કેમ કે ભ્રાંત પુરુષના અનુભવ સાથે વિરોધ આવે તો પણ તે વિરોધ મનાતો નથી. બંને જ્ઞાની વિદ્વાન માણસ હોય, ભ્રાંત ન હોય, તો એ બે વ્યક્તિને જો પરસ્પર વિરોધ આવે તો એમ કહેવાય કે આ વિરોધ. પણ એક ભ્રાંત હોય એક સાચો હોય તો તેને વિરોધ આવે ખરો? કોઈની વિરોધ આવે નહીં. અને અહીંયા વિરોધ નહીં આવે. દોરી છે અને હાથ છે એ બે વિરોધ ખરો ત્યાં? કે બરાબર હાથના ઉપર આમ હિસાબ માપ આમ હાથ લાંબ વાંકો ચૂકો થયો તો કે ના, એ બેને કોઈ વિરોધ નથી. કેમ? તો કે સાપ છે નહીં, દોરી છે એટલે વિરોધ નથી. એ રીતે ભ્રાંત પુરુષોને જે ન હોય એવી વસ્તુનો અનુભવ થાય તો એની સાથે વિરોધ કોઈ આવે નહીં. અને વિરોધ આવે તો પણ વિરોધ મનાતો જ નથી. અર્થાત શું પ્રતીત થયું અને શું ન થયું આ વાતનો તેને વિવેક જ હોતો નથી. એ તો ભાઈ ખૂબ કઈ છે ત્યાં વિવેક તો કર્યો નથી. શું છે તપાસ કરી નથી. એ અમને બીને ભાગ્યો તો એ વિવેક તો હોતો નથી. અને નિર્ભ્રાંત વિદ્વાન તો આવો અનુભવ થતો નથી. નિર્ભ્રાંત છે એને હાથમાં દેખાતું જ નથી, એને દૂર દેખાય. પછી એના અનુભવ અને સાથે વિરોધ કેવી રીતે આવી શકે? કોઈ વિરોધ આવેલ છે નહીં. એટલે આ રીતે દોરામાં શબ્દ દેખાય. બિલકુલ આ તો દ્રષ્ટાંત છે. પણ જેમ દોરામાં હાથ દેખાય એમ આ બધું એ ચિત્ત અધિષ્ઠાનમાં પ્રતીત થાય છે. એમાં પણ કોઈ વિરોધ ના આવે. જ્ઞાનીને આત્મ સ્વરૂપ પ્રતીત થતું હોય, પેલાને આ જગતમાં બધું દેખાવા માંડે. વસ્તુ એક જ છે. જે લોકો જગત કે છે એને મહાપુરુષો બ્રહ્મ કે છે, જેને મહાપુરુષો બ્રહ્મ કે છે એને લોકો જગત કે છે. દોરવું છે અને હાથ છે. આથી વધારે કઈ ભેદ નથી. હરિ ઓમ.